હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો. આજના વ્લોગમાં આપણે જાય ગીરમાં જઈ રહ્યા છીએ. અમે બધા ફરવા નીકળ્યા એટલે કે આગળ બે ગાડી જઈએ અને એક અમારી બે ગાડી અમે ફરવા જઈએ. આજના વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. અમે જાંબુની ગુફા voy con una comida y por lo તો યા હું રસ્તા જોયા હોય આ કાઈ હોય તો ખબર પડે કે આમ જવાય આ દાદાને જોઈ આ કઈ દાદાને જોઈ ભલે ને જોઈ પણ આઈના તો ખબર તો હોય કે આઈના થોડ આવે છે ભલે રોગી હોય પછીની વાત છે. હેલો ગાઈસ, અમે પાછા મહાદેવ આવી ગઈ સામે વર્ષમાં એક મહિના એક જ આપણે જવાનું હતું કે આવો બનાવીએ બ્લોગમાં આવે તો નહીં આવે અને વિડિયો તારીખે ફોટો બનાવી દે વિડિયો નહીં આવે. એની ખાસિયત એ છે કે એને 365 દિવસ અને 24 કલાક એનું બાજુમાંથી પાણી પસાર થાય ધોધ થાય એટલે એ તમને મંદિરની અંદર વિડીયો ઉતારવાની મનાઈ નહીં હોય તો અમે તમને દેખાડશે. દોણેશ્વર મહાદેવ અમે પહોંચી ગયા અમે પણ જોઈ લઈએ. હવે તમે પણ દર્શન કરી લ્યો મહાદેવના દ્રોણેશ્વર. આ પાણી ક્યાંથી આવે એ કોઈને ખબર નથી. આ મંદિરે પાણીની ધારા ક્યાંથી આવે કોઈને ખબર નથી. વૈજ્ઞાનિકો પણ રિસર્ચ કરી ગયા. ફાઇનલી હવે દ્રોણેશ્વર મહાદેવના મંદિરેથી હવે ફાર્મ હાઉસે જઈએ. હવે તમે જોડાઈ રહેજો આખા બ્લોગમાં. ફાઇનલી અમે ફાર્મ હાઉસે આવી ગયા છે. હવે આગળના બ્લોગમાં જોડાઈ રહેજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. હેલો ગાઈસ, આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. આજે આપણે આજના વ્લોગમાં આપણે ફૂલ મોજ કરીએ.
લાડનો વ્લોગ જોવાનું તમે ભૂલતા જ નહીં, મજા જ આવશે. લાઈક, શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું તો તમે ભૂલતા જ નહીં.